એ કાળો રીયો દેખાણો મને હજી ન દેખાતો જો દોરો દોરો લઈને કાળો પતંગ ચગાવ્યો હે મને પતંગ ઉડાડતા આવડે જો કે મસ્ત મજાનો પતંગ આપણે ચગાવી લીધો છે કા બાબા કેવો મસ્ત કોક વાર હારો પવન આવે ને તો ઉપર હાવ વયો જાય નકર પછી થોડોક નીચે આવતો પપ્પા મજા આવે ને બાજુ ઉડાડવાની આમ જો એ ઓલા બે પતંગ ભીડાઈ ગયા એક ઊંડી જઈને પછી બધા ના ઉડશે આપણે તો પૂછડું લાંબુ કર્યું હે નકર તો ઉડે જ નહીં રાજેશભાઈ શું કેવું હવે આપણે કાઈ નું થાય કઈ કહેવાતું જ નથી કાઈ નું હોય કહેવાનું હોય લાવ હાલ હવે હવે ચડી જા હાલો જવા દો ને જવા દો આ ગોથા બહુ મસ્ત હવે પપ્પા આર્યન જાની પૂછીને મારો પતંગ એની બાજુમાં લઈ જાય ને કાપવાનો ટ્રાય કરે હે અરે દોસ્તો તો મસ્ત મજાના આપણે છે ને ખેતરમાં આવી ગયા હી પતંગ ઉડાડવા હવા નથી થોડોક પવન ઓછો છે તો આપણે થોડીક મુશ્કેલી અનુભવવી પડી છે બહુ જ થોડી ઓ ભગવાન દોડી દોડીને થાકી ગઈ હું અપાવતી હતી એટલે પતંગ અને હવે આપણે જો મસ્ત મજાના ઉડાડશી અહીંયા પતંગ જોયું પપ્પા એમ કે પેલા ચીખુડું કરીને બોલાવી પછી જો પપ્પા મસ્ત મજાનું લઈને પતંગ પહોંચી ગયા હે અને આપણું જીરું જો કેવડું મોટું જીરું થઈ ગયું જો આપણો પૂંછડી વાળો હે ને પતંગ ચગી ગયો હે પવન આવી ગયો ને તો હવે આ બાજને ચગાવશે તો જો આપણે મસ્ત મજાની પતંગ ઉડાડી કા પપ્પા મજા આવે હે બહુ મજા આવે હો પતંગ અહીંયા કોઈ કાપવા બાપવા ન હોય આપણે આપણી રીતે ઉડાડવાના ગયો જો હવે ઈ નો રે ઈ જીવો હવે ઈ નીચો જ નો આવે પૂરું કેડી ક્યાં ચગી ગયો આર્યન તારો બાજ હા જો બાજ અહીંયા ઉડે હે ઉપર જો બાજ ઉડે આપણો પતંગ ઉડે જો અહીંયા શું નું આવડે એક ઊંડી જઈને પછી બધા ના ઉડશે આપણે તો પૂછડું લાંબુ કર્યું હે નકર તો ઉડે જ નહીં બતા જાય છે અહીંયા ઉભો રહેવાની જગ્યાએ છેડમાં પહોંચી ગયા હા એ વાત એ છે હમણાં નજીક રહીએ ને તો આપણી નારિયેલીની મોટી છે ને તો એમાં હલવાઈ જાય એટલે જો કેટલા છેટા છે મારાથી જો બીજો પતંગ ચગાવ્યો છે ઓલો આયલો નહીં હે બીજો પતંગ ચગાવ્યો ઓલા ને પૂછડું હલવાઈ જતું થાકી ગયો જો આ દીદી ચગાવી બે બધી અમારા કરતા અમારા દીદી ને પતંગ વહી ગયા શું કરે રાજેશભાઈ શું કેવું હવે આપણે કાઈ નું થાય કઈ કહેવાતું જ નથી કાઈ નું હોય કહેવાનું હોય લાવ હાલ હવે જવા દો હવે ચડી જા હાલો જવા દો ને જવા દો આ ગોથા બહુ મસ્ત હવે ભલે જવા દો હવે કંટાળી ગયા પૂછડા વગર નો ચડી ગયો લીઓ નીચે આવી ગયો બોલ માં જા બીજો ચગાવી આપણે પછી ઘટે જ એમ કરીએ જો આ ફાટી ગયો દિમાગ રાજેશભાઈ સાચું કહેતા હતા કાગળ વાડેમાં બંધો વાંધી જ જા તૂટી જ જા હે એ ચડી ગયા પવન ઓછો પવન આટલો ભાઈ ન જોયો મે એકલી ચગાવ્યો તો સમજો કેટલો ઉપર ઉડે છે એ સરસ મેં એકલી હેઠે પવન આવ્યો ને તો મેં આમ કર્યું ને તો ચગી ગયો મને પતંગ ઉડાડતા આવડે
જો કેવો મસ્ત મજાનો પતંગ આપણે ચગાવી લીધો છે કા બાબા કેવો મસ્ત કોક વાર હારો પવન આવે ને તો ઉપર હાવ વયો જાય નકર પછી થોડોક નીચો આવે હે ને પપ્પા ઉડાડો તમે બી ઉડાડો बाज छे बाज हाँ बाज ये मारियो क्या है ये मारियो फिर के यार पर है बारो पतंग जो आइडियो मारो पतंग जो केવો મસ્ત ઉડે બર્તન અહીંયા બાજ પછી એક પીળો પતંગ પછી આ બાજુ બે પતંગ છે એમાં કેસરી વાળો મેં ઉડાડ્યો તો પપ્પા કેવી મજા આવે અહીંયા કે પતંગ ઉડે તો મજા આવે કા નકર નો મજા આવે બસ હા મારો બધે સાડો ધન આમ ઉડે તો આપણો આમ ઉડે હા તમારો જ ઊંધો ઉડે બાકી ઓલા બે આમ ઉડે તમારો આમ ઉડે હે ખાઈ નહીં દીદી કે ખબર ને ઓલો છોકરો માં ઓલો હતો પતંગ લેતો તો પતંગ તોડવાની કરતો તો તોડી જ નાખ્યો તો બિચારા વયો ગયો ભાઈ તે કીધું તું ખબર હે જો મારો એ વાંચ કે કાળો પતંગ થઈ ગયો છે દેખાતોય નથી એલામાં તો એકેય નો થઈ ગયો હે એ કાળો રહ્યો દેખાણો મને હજી ઉભા ન રહ્યો, નજીક દેખાતો આવી જાય. જો દોરો લઈને કાળો પતંગ ચગાવ્યો હે? હા. રાજેશભાઈ તમે આપણે જો આ જગાવી આજી ચગાવો કે પડી ગયો કે કપાઈ ગયો બીજ પેલો ના એમને પડી ગયો હમ મજા આવે ને હા મજા જ આવે જો આપણે અપાવી દીધો હે એક પતંગ અહીંયા મસ્ત મજાનો ઉડવા માંડ્યો હે અને આ પતંગ એ જો ઉડે હે આ બધું જો કેટલો બધો પતંગ ઉડે આ કેસરી આ બાજ આ બાજુમાં પીળો કલર જેવો ધોળો કલર જેવો ગુલાબી કલર જેવો કાળા કલર જેવો આ કાળો હે ને એ આર્યનનો હે મારો ફોન છે ને પપ્પા તમારા પાસે હાલો પપ્પા એક તલમ લઈ લઉં આર્યન તુમારામ લગાવો जरा काम रहता साइड में आ जा હું ઢીલ મૂકું હું તારો એમ નામ કપાઈ જાય હું મૂકું હું જો તો અહીંયા જ લાગે છે અદાવા દોરો છે हमणो तो બનવું હા પપ્પા પપ્પા આર્યન જાની બુજીને મારો પતંગ એની બાજુમાં લઈ જાય છે ને કાપવાનો ટ્રાય કરે છે એકવાર તો એને ટક્કર કર્યું હતું પણ એને અમાર બેયનો દોરો હારો હે ને આ તો હે ને બેયમાંથી એક દીદી આ બે દોરા હારા હરખા હો પપ્પા ये जीरो કાકયું જીરું गिरीश का सुनेगा गाना दिल ना दिया